અહીંયા જ દુખે છે, ત્યાં ત્યાં નથી. ત્યાં નથી દુખતું, પણ ટાઈટ, હેમસ્ટ્રિંગ ટાઈટ. આ પગને ઊંચો કરો, આમાં કઈ નથી. કંઈ નહીં થતું. ઓકે, બોલો છો. છેલ્લા 2-1 મહિનાથી અહીંયા મારા ભાગમાં પેન થાય રાખે છે. અને જે આપણો બેલ્ટ વાળો પોર્શન હોય ને ત્યાં આગળ દુખાઈ રહ્યું છે. અચ્છા, અને કેવી રીતે દુખાવો ચાલુ થયો? હવે એ તો કોઈ આઈડિયા નથી. કોઈને બતાવ્યું એવું? ના, કશું જ કોઈને નથી બતાવ્યું. અચ્છા, એટલે ક્રિકેટ ને એવું બધું રમો ને તો આ બધું સ્ટ્રેચ કરવું પડે. કારણ કે ફર્સ્ટ ટાઈમ જ થયું એટલે કોઈ આઈડિયા જ નથી કઈ રીતના થયું. એને ઓનલાઈન ને સિમ્પટમ્સ જોયા તો કે સાયટિકા જેવું લાગે છે એને. મેં ડિજિટલ ફેમિલી ડોક્ટર પાસે જઈએ તો કે ના, એને કંઈક સર્ચ કર્યું હશે તમારું. બરાબર, કાયરોપ્રેક્ટિક સર્ચ માર્યું. હા, ઓકે, બરાબર. પણ એક્સરે ને એવું કશું કોઈને બતાવ્યું કંઈ જ નહીં? યસ, રિલેક્સ. યસ. પેન કઈ એક્ટિવિટીમાં વધારે થાય? અત્યારે બેઠો છું તો બી દુખે. એટલે ઊભો હોય કે બેઠો હોય દુખે જ છે. એટલે કન્ટિન્યુઅસ દુખે છે. એકદમ લૂઝ. દુખવાનું રીઝન શું? ખુલ્લા એ ત્યાંનો કન્ટિન્યુઅસ છે ને, આમ કોઈ પિન માર કરતું હોય ને એવું જ થાય. આ છે આખું. ખ્યાલ આવ્યો? તમે મને આ જ બતાવો. અને એનું કારણ છે આ જોઈન્ટ, સેક્રોઇલિયક જોઈન્ટ કહેવાય. આ જોઈન્ટના કારણે તમને પેઇન આવે છે આ કુલાના ભાગમાં. બરાબર. સાયટિકાનું પેનમાં તો આ નસ આખી દબાતી હોય, પણ એવું નથી. બરાબર. તમારું પેઇન સેક્રોઇલિયક જોઈન્ટ વાળું છે આખું આ ભાગનું. તમે આજ કમ્પ્લેન કરો છો ને એ આનું છે. હા, યસ. એ તમારા સિટિંગના કારણે બધા કમ્પ્રેશન આવે છે. એટલે ધીસ ઇઝ નોટ સાયટિકા, ધીસ ઇઝ એસઆઈ જોઈન્ટ પેઇન. Loose. Yes. Just loose. Good. Main એ જોઈન્ટનો ઇશ્યુ છે. Relax. Good. Yes. Yes. નીચે.